સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। જો મિત્રો, આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક। બરાબર, તેલ આવી ગયું છે એકદમ મસ્તીનું। એમાં આપણે રાઈ, મેથી, જીરુંનો વઘાર કરવાનો છે। પહેલાં એ અસલ ફૂટી જાય એટલે આપણે હિંગ નાખીને લીમડો નાખી દેવો। બરાબર, જો હિંગને લીમડાનો આપણે એકદમ મસ્ત વઘાર મારી અને ટમેટામાં પહેલેથી જ મેં લસણની 2-3 કળી નાખી દીધી હતી। બરાબર, એકદમ સરસ પછી હલાવી લેવાનું છે। બરાબર, ટમેટાનું શાકને આપણે એકદમ ધાબા સ્ટાઇલ મિત્રો, રેકડીમાં આપે ને એવું સરસ ટમેટાનું શાક, મસ્ત મજા આવી જાય ને આંગળા ચાટતા રહી જાય એવું અસલ શાક। જો બરાબર હલાવી લીધું, સરસ એકદમ બધાને ભાવે ને એકવાર જરૂર વિડીયો જોજો આખો, એકદમ મસ્ત। જો બરાબર, સ્વાદ પ્રમાણે મીઠું, પછી બધું લાઈનમાં એક પછી એક બધું નાખતું જવાનું। બરાબર, જો ચટણી લાઈનમાં બધું જોઈ શકો છો મિત્રો, બધું જ આપણે નાખતા જઈએ। જો ધાણા જીરું પાવડર, હવે એકદમ મસ્ત આમ હલાવી ને કડક એકદમ સરસ। અને કોઈને ખાટું લાગતું હોય, ટમેટું જરાક દેશી હોય તો ખાટા હોય તો જરાક ખાંડ નાખી દેવાની। બરાબર, ના નાખો તો હાલે, ખાટા હોય તો બે જરીક પાડી દેવાની ખાંડ। બરાબર, એકદમ સરસ। જો પાણી ઝાઝું નહીં નાખવાનું, ચમચી ધોવાય ને મિત્રો એટલું જ પાણી નાખવાનું, સમજાઈ ગયું ને? થઈ જાય ને શાક પછી વાહેથી ને સેવ ભભરાવી દેવાની। રેડી મિત્રો, જુઓ એકદમ સરસ નાયલોન સેવ નાખી દીધી આપણે, સરસ। ને હવે છેલ્લે આપણે ધાણા ભાજી નાખી ને શાક થઈ ગયું આપણું રેડી। બીજું શું હોય આમાં? અહીંયા એકદમ સરસ ધાબા સ્ટાઇલ છે મિત્રો। આખો વિડીયો જરૂરથી જોજો એટલે આપને ખબર પડે। બરાબર, એકદમ સરસ। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરજો મિત્રો।